જય શ્રી કૃષ્ણ. કેવું છે હવે પેલું પરું બરું? કરમસદ જઈને આયા. મેં ફોન કર્યો પછી અલા બહુ રેડ થઈ ગયું છે. પરું બહુ જ થયું છે ગીતાબેન, પાક્યું છે. જવું પડશે. આ જઈને આયા આજે મેડિકલ? તો 2 ફોન મારામાં મિસ તમે કરાવડાયેલા એ તમારા નહીં, અનનોન નંબર હતા. ના, હોસ્પિટલમાં જો ફાઇન કરાવવાની એ જગ્યાએ કે 600 રૂપિયા જમા કરો પછી પાવતી ફાળિયા લેતે આમ. તે તમે બિલકુલ પૈસા લીધા વગર ગયેલા? થોડાક લઈને જવાય ને. 900 રૂપિયા હતા. પણ દવાખાનામાં જે આમ આજુબાજુવાળા જોથી માગીને લઈને ના જવાય. હા ફાઇન નહીં કરાવતા. બરાબર. આજે બતાવીને આવ્યા હે ને? એટલે પછી ફાઇલ નહીં કઢાઈ નહીં? ના બરાબર. પૈસા નહોતા એટલે પાછા. એટલે ફોન કરાવી લો કે તમે ઓનલાઈન કરી દો તો હું ફાઇલ કઢાવું. પણ એ ઘડી છે ને અમે અહીંયા પેલું વિતરણમાં ગયેલા બોરસદ ચોકડી, એટલે મારો ફોનમાં હા બરાબર હા. પણ હવે સાવું આમ પૈસા વગર નહીં જવાનું, આજુબાજુથી કોકની જોડથી લઈને જવાનું. પછી તમે બિલ લઈને આવશો ને તો હું તમને પૈસા આપી દઈશ. હવે પેલી ફાઇલ કઢાવવાના કેટલા પૈસા લઈ જવાના છે? 600 રૂપિયા લઈ જવાના. ક્યારે જશો બતાવવા? આ સોમવાર જશો? પાક્કું જશો ને? વધે છે હા, એટલે જજો. પછી આગળ જે પ્રોસેસ કહે ને એ પ્રમાણે મને કહેજો તો આપણે એ વ્યવસ્થા કરીશું. હા, મારી એક ફ્રેન્ડ છે ને એને ખાસ તમારા માટે કીધું છે કે ગીતાબેનને જે જરૂર પડે આપણે મદદ કરીશું. રુચિતા નામ છે એનું. હા, એટલે તમને જરૂર પડશે ને તો એ આપીશું. હાલ તમને કરી આલું. કેટલા છે જુઓ તો. 400. લો. બસ છે નહીં હા મારી પાસે અત્યારે હાલ. એટલે આ તમે સોમવાર જઈ આવો અને કંઈ અટકે તો મને પણ કહેવાનું અગાઉ કે તમે સોમવાર આજે મને ખબર પડી ને કે જવાના છો તો હાર કશો વાંધો નહીં. સોમવાર બતાવી આવો જે કે બધું સમજીને આવજો અને ત્યાંથી પછી આવીને મને જ મળજો કે આવું કીધું છે અને આગળ સિટી સ્કેન કીધું છે કે જે કીધું છે એનો જે ખર્ચ થાય ને એ બધું સમજીને આવજો. બાયોપ્સી નહીં કરાવવાની? ખબર નહીં પડે ને આગળ વધશે કે નહીં. સિટી સ્કેન કરાવશો પછી એનું આગળ રિપોર્ટ નહીં કરો તો પછી શું મતલબ? પણ ના બીસો તમે. આ બીજી વારનું છે નહીં એટલું બધું છોલે ને નહીં એવું કંઈ હેરાન થાવ તમે. પછી એકદમ વધશે ને પરું થઈ જશે શું કરશો? ખાવાનું બંધ થઈ જશે. એટલે કરાવવાનું છે, હિંમત રાખો. હા, અને જોડે પૂછતા આવવાનું કે આયુષ્માનમાં કશો લાભ મળશે કે નહીં, કે કવર થશે કે નહીં. હા, બાકી ના જ પાડે તો પછી આપણે બધી વ્યવસ્થા કરવા